સોનીબેટ અને રિવરફ્રન્ટ અમદાવાદના સૌને નમસ્કાર. એકચ્યુઅલી આજે આવી છે એક સિરિયસ ટોપિક, નયન સંતાણી મણિનગર 7 ડે સ્કૂલનો કિસ્સો. કોઈ એનાથી અજાણ નથી, પણ હું એટલું જ કહીશ, ઘણા બધા મેસેજ આવ્યા કે સોની ભટ્ટ કાંઈ જ ન બોલી, સોનીના સમાજનો દીકરો હતો. પણ હું એટલું જ કહીશ કે સૌથી પહેલાં તો વાંક છે એ સ્કૂલનો કે જેણે છોકરાને બચાવ્યો નહીં, અને બીજો કે આપણો કાયદો, આ કેસ નહીં, કોઈ પણ કેસ હશે, જ્યાં સુધી આપણા કાયદા સ્ટ્રોંગ નહીં હોય ને ત્યાં સુધી આ દેશનું કશું જ નહીં થાય. જે પણ આવી ભૂલો કરે છે ને એને ઓન ધ સ્પોટ ફાંસીની સજા આપે ને તો સાહેબ બીજા લોકો ડરે, પણ આપણને એવી કશી પડી જ નથી. અને આપણો કાયદો સ્ટ્રોંગ મારવા કરતાં બચાવવાવાળા માટે વધારે સ્ટ્રોંગ છે. તો હું એટલું જ કહીશ કે દરેક વસ્તુનો ન્યાય સરખો મળે અને આ દીકરાને, મારા સમાજના દીકરાને ન્યાય મળે એવી હું આશા રાખીશ. સિંધી સમાજનો આ નયન સંતાણી ક્યારેય બીજો કેસ આવો ન થાય એવી હું સરકારશ્રીને અપીલ કરીશ. તો આને કડકમાં કડક પગલાં લેવાય અને કડકમાં કડક સજા થાય એવી આપ સૌને મારી વિનંતી છે. ધન્યવાદ.